तो हेलो फ्रेंड्स, वेलकम टू द प्रिपेरेशन एक यूट्यूब चैनल। मित्रों, आज આપણે હાજર છીએ એક નવી અપડેટ સાથે, નવા વિડીયો સાથે વાત કરીશું। લોકરક્ષક ભરતી બોર્ડ તરફથી એક નવી અપડેટ જાહેર થઈ છે અને અપડેટ કંઈક આ પ્રમાણે છે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની જે છે શારીરિક કસોટી યોજાઈ હતી અને શારીરિક કસોટીના અંતે જે પરિણામ જે છે જાહેર થઈ ગયું છે। તમે અહીંયા ક્લિક કરીને અહીંયા ક્લિક કરો, આ જે આપેલું છે ત્યાં એના ઉપર ક્લિક કરશો એટલે કે ટેપ કરશો એટલે એક લિસ્ટ જે છે તમને ખુલશે, એક લિસ્ટ ડાઉનલોડ થશે। એમાં મેલ અને ફિમેલ કેટલા કેન્ડિડેટ જે છે પાસ થયા છે એ તમને જાણવા મળશે અને તમારા પોતાના જે છે કહી શકાય કે પરિણામ જાણવા મળશે, કેટલી સેકન્ડ્સ અને કેટલી મિનિટમાં તમે પાસ કર્યું છે એનું નામ સાથે તમે રોલ નંબર સાથે તમે જે છે એને ચકાસી શકશો। એની પણ આપણે વિડીયોને અંતે વાત કરીએ, પણ પહેલાં જે અહીંયા સૂચના આપેલી છે એની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે 8/1/2025 ગુજરાત રાજ્યના ટોટલ કહી શકાય 15 કેન્દ્રો ઉપર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું। હવે આ આયોજનના અંતે કહી શકાય કે શારીરિક કસોટીમાં જે ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો છે એ ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લિસ્ટ એક જાહેર કરવામાં આવી છે, અહીંયા તમે જોઈ શકો છો। આગળ વાત કરીએ કે જે શારીરિક કસોટીની અંતે જે શારીરિક કસોટી માપની વાત કરીએ તો એમાં 15/2/2025 સુધીમાં મળેલ તમામ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં RFID લેબ ડેટા અને CCTV કેમેરાના રેકોર્ડિંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે। આ ચકાસણીના અંતે એમાં ઊંચાઈના ફોટોગ્રાફ સાથે પણ ચકાસણી કરવામાં આવેલ છે, એટલે કે કોઈ શંકાને સ્થાન ન રહે અને આપણે જે છે કહી શકાય ક્વોલિટીવાળું રિઝલ્ટ મળી રહે માટે એમને સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સમગ્ર કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવેલું છે ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ। અન્ય મિત્રો સૂચનાઓ આપેલી છે પણ તમે વાંચી શકો છો। અહીંયા કહી શકાય કે જો ઉમેદવારની શારીરિક કસોટી અને પરિણામની વિગતોને લઈને કોઈ વાંધો કે રજૂઆત હોય, બરાબર, તો એ પણ તમે અરજીની સાથે કોલ લેટરની નકલ સામેલ રાખી જરૂરી પુરાવા સાથે 22/2/2025 સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર અહીંયા એડ્રેસ આપેલું છે, બરાબર, સેક્ટર 9 ગાંધીનગર ખાતે રૂબરૂ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ એડીથી એટલે કે સ્પીડ પોસ્ટ અથવા કુરિયરથી 22/2/2025 સુધીના સાંજના કહી શકાય કે 5:30 વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે, બરાબર। તો અહીંયા સૂચના આપેલી છે, તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો। આગળ વાત કરીએ મિત્રો આપણે કે આ લિસ્ટ ખુલશે તમે, બરાબર। આ લિસ્ટમાં જે છે મેલ અને ફિમેલ કેટલા કેન્ડિડેટ પાસ થયા છે એની વાત કરીએ મિત્રો, ટોટલ કેટલા પાસ થયા છે અને મેલ અને ફિમેલની વાત કરીએ તો પછી સૌપ્રથમ વાત કરીએ ફિમેલ કેન્ડિડેટ જે છે કેટલા પાસ કરવામાં આવ્યા છે તો 29,495 જેટલા ઉમેદવારની જે છે પાસ કરવામાં આવે છે ફાઇનલમાં, બરાબર, એટલે કે શારીરિક કસોટીના અંતે PSIની શારીરિક કસોટીમાં। એમાં મેલમાં વાત કરીએ, મેલમાં જે છે 73,428 જેટલા કેન્ડિડેટને જે છે ટોટલ પાસ કરવામાં આવે છે। આમ કરીને કુલ ટોટલ 1,02,923 જેટલા ઉમેદવારોને આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે। તમે જોઈ શકો છો મિત્રો, ઘણા એવા ઉમેદવારો છે કે જેમની મહેનત પણ ફળી છે અને સાથે સાથે લક પણ કામ કર્યું છે, એટલે કે નસીબે પણ કામ કર્યું છે। ઘણા એવા ઉમેદવાર છે, મેલમાં વાત કરીએ તો એવા ઉમેદવાર છે કે જેમને 24.59 સેકન્ડમાં જે છે પાસ કરેલું છે, બરાબર, એટલે કે 25 સેકન્ડ થવામાં 1 સેકન્ડ જ વાર હતી અને એમને જે છે શારીરિક કસોટી પાસ કરી છે। એવા ઉમેદવારો લગભગ 326થી વધારે છે, બરાબર। તો આવા ઉમેદવારો પણ છે અને એ ઉમેદવારોને આપણા ચેનલ વતી ખૂબ ખૂબ અભિનંદન છે। દરેકે દરેક ઉમેદવારોને આપણા વતી ખૂબ ખૂબ અભિનંદન છે અને અહીંયા તમે જોઈ શકો છો 1,02,923 ટોટલ ઉમેદવારો મેલ અને ફિમેલને પાસ કરવામાં આવે છે। મિત્રો, આ અપડેટ તમને કેવી લાગી? અપડેટ ગમી હોય તો અચૂકથી વિડીયોને લાઇક કરજો। આપણે તમામ ભરતી પ્રક્રિયા રિલેટેડ જે છે અપડેટ મૂકતા રહીશું। તમે આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। ધન્યવાદ।